નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય શું રહેવાનો છે? તો આજનો વિષય આપણો રહેશે ધોરણ 7નું ગુજરાતી વિષય રહેવાનો છે. શું ધોરણ 7નું ગુજરાતી? તારીખ છે 15/3/2025. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. સમય રહેશે 1 કલાક. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો સાહિત્ય આઈએમપી પેપર છે તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. નવા કોર્સ મુજબ નવો સિલેબસ છે તો એના મુજબનો પેપર રહેશે. 11 થી 17 16 યુનિટ છે મિત્રો, એમાં નાના પ્રશ્ન રહેશે. તો સેક્શન એ છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તેમાં પહેલું છે, શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? તો શ્રી કૃષ્ણના મુખ ઉપર છે શું બિરાજે છે? તેમાં આપણો જવાબ રહેશે મોરલી બિરાજે છે. તો આન્સર રહેશે મોરલી. તો એ જવાબ રહેશે આપણો શું? મોરલી. બીજા નંબરનો ક્વેશ્ચન છે, હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? સુંદરમ, કાકા સાહેબ કાલેલકર, કલાપી કે મકરંદ દવે? તો કાકા સાહેબ કાલેલકર દ્વારા હિમાલયનો પ્રવાસ પુસ્તક લખવામાં આવેલું છે. કોના દ્વારા? હિમાલયનો પ્રવાસ છે કાકા સાહેબ કાલેલકર દ્વારા લખવામાં આવેલ છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ છે? તો શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ છે? કળશીભાઈ છે. કોણ છે? જવાબ રહેશે આપણો કળશીભાઈ. તો આન્સર રહેશે કળશીભાઈ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, કાશીધામથી ગંગાજળ લઈ યાત્રાળુઓને સંઘ ક્યાં જતો હતો? તો એમાં આપણો જવાબ આવશે રામેશ્વર જતો હતો. ક્યાં જતો હતો? એમાં આન્સર રહેશે સી, રામેશ્વર. આન્સર પણ આપેલો છે અહીંયા સી, રામેશ્વર જવાબ રહેશે. તો અહીંયા આપણે 4 વિકલ્પોવાળા ક્વેશ્ચનો છે પૂરા કરીએ છીએ. તો સાહિત્ય તમારે જવાબ જોઈ લેવાના રહેશે. પછી છે નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો. તેમાં 5મા નંબરનું છે, ખાલી જગ્યાની પુત્રીનું નામ ઓખા હતું. તો ખાલી જગ્યાની પુત્રીનું નામ ઓખા હતું. તમે ઓખા નાટક જોયું છે તો એમાં જવાબ શું આવશે? બાણાસુર. અહીંયા લખેલું છે આન્સર, તો તમારે લખી નાખવાનું છે બાણાસુર. શું જવાબ આવશે? બાણાસુર. જવાબ આવશે બાણાસુર જવાબ રહેશે. પછી છે 6ઠ્ઠા નંબરનું, બધા શાકમાં ખાલી જગ્યા બધાનો માનીતો છે. તો બધા શાકમાં બટાકો બધાનો માનીતો છે. શું જવાબ આવશે? બટાકો. બધા શાકમાં બટાકો બધાનો માનીતો છે. જવાબ આવશે બટાકો. શું જવાબ આવશે? બટાકો જવાબ રહેશે. 7મા નંબરનું છે, ખુલ્લું મહારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વને છે. તો એમાં જવાબ આવશે ઉપવન. શું જવાબ આવશે? એમાં આપણો ઉપવન જવાબ રહેશે. તો આમાં આપણો જવાબ રહેશે ઉપવન. ખુલ્લું મહારું ઉપવન સદા પંખીડા સર્વને. 8મા નંબરનું છે, ખાલી જગ્યા પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા. તો ખલીફા સાહેબ. શું છે? જવાબ આવશે ખલીફા સાહેબ. ખલીફા સાહેબ છે એમાં આપણો જવાબ રહેશે. પછી છે આગળનો સેક્શન બી છે, નીચેના વિધાનો ખરા છે ખોટા તે તમારે જણાવવાનું રહેશે. નીચેના વિધાનો ખરા છે ખોટા તે આપણે જણાવવાનું રહેશે. તેમાં જોઈએ તો 9મા નંબરનું છે, પ્રીતમભાઈ એમના છોકરાને પત્ર લખ્યો. તો આ વિધાન કેવું છે? આ વિધાન બિલકુલ ખરું છે. પછી 10મા નંબરનો ક્વેશ્ચન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા. તો આ પણ સાચું છે. તો એમાં આપણો જવાબ ટીક કરી દેવો, સાચું. આ પણ સાચું છે, આ પણ સાચું છે. ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી. તો ખોટું છે. બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ. તો ખોટું છે. પછી આગળના ક્વેશ્ચન છે, યોગ્ય જોડકા જોડવાના છે. તેમાં યોગ્ય જોડકામાં 13, 14 ને 15 ને 16. તો પ્રિય, પૂજ્ય, આદરણીય અને ચિરંજીવી. પછી આ બાજુ એના આપણે આન્સર છે, તો સ્વામી સચ્ચિદાનંદજી. તો પ્રિય છે તો અહીંયા શું આવશે? પ્રિય મિત્ર આવશે. પૂજ્ય પિતાજી આવશે. એટલે અહીંયા આમ રહેશે. જો આમ આ પ્રિય મિત્ર, સોરી આ પ્રિય, જો અહીંયા મિત્રો આવી રીતે પ્રિય મિત્ર, પૂજ્ય પિતાજી, આદરણીય સ્વામી સચ્ચિદાનંદજી અને ચિરંજીવી પૌત્ર વિરલ. તેવી રીતે તમારે ટીક કરવાનું છે. અહીંયા જવાબ આપેલા છે, સાહિત્ય તમારે ટીક કરી દેવાનું રહેશે.
આગળના ક્વેશ્ચન જોઈ લેવી. સેક્શન સી છે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના રહેશે. તો 17મા નંબરનું છે, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? તો શ્રી કૃષ્ણના દર્શનથી, એમાં જોઈ દો, શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાંગે છે. શું જવાબ રહેશે? શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાંગે છે. 18મા નંબરનું છે, કોનું સ્મારક તવાંગ શહેરમાં છે? તો એમાં આપણો જવાબ રહેશે ઈસવીસન 1962માં ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. 19મા નંબરનું છે, કોથમીર ના વાપરે તેને શું કહેવામાં આવે છે? કોથમીર ના વાપરે તેને અકલનો ઓથમીર કહેવામાં આવે છે. પછી છે, પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? અને સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી છે? કઈ સૂક્તિ એટલે કે કઈ વાક્ય કહ્યું છે? તો બંને ક્વેશ્ચનો વાંચી લો પહેલાં. બધા ક્વેશ્ચનો આઈએમપી છે, સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે. અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાહિત્ય જોઈ લો 17, 18, 19 ને 20 ને 21. તો પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? તો પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હશે. સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સૂક્તિ કહી? તો સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સૂક્તિ કહી છે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી આપણે જોઈએ તો નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. તો 22મા નંબરનું છે, તમે ક્યારે ક્યારે રડ્યા છો? એનો જવાબ રહેશે, તમારે તમારી રીતે તમારા શબ્દોમાં પણ આને લખી શકો છો. તેમાં જોઈ તો, હું સૌથી વધુ મારા વહાલા દાદીના સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો. આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. મારો પગ ખૂબ જ સૂજી ગયો હતો અને મને સતત દુખાવો થતો હતો ત્યારે હું રડ્યો હતો. તમે ક્યારેય પત્ર લખ્યો છે કોને? તો હા, મારા દાદાને. મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે. તેઓ મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી. આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ. આપણા આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે? તો આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચણવા દરમિયાન તેમને નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા, માળો બનાવવા, આપણે સાટકો, રૂ ઘાસ પીછા કરતા, એકબીજા સાથે રમતો રમતા, ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. બાકીના ક્વેશ્ચનો પણ સાહિત્ય જોઈ લો ફરીથી. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.